25 જૂન 1975ના રોજ ભારતના ઇતિહાસમાં એક કાળો અધ્યાય લખાયો। સંવિધાનની ધારા 352 હેઠળ દેશવ્યાપી કટોકટીની ઘોષણા કરવામાં આવી હતી। 2025માં આ કટોકટીના 50 વર્ષ પૂર્ણ થવાના સંસ્મરણ અર્થે દેશભરમાં સંવિધાન હત્યા દિવસ નિમિત્તે સંવિધાન અને લોકશાહીના મૂલ્યોના જતન માટે અનેક કાર્યક્રમોનું આયોજન થઈ રહ્યું છે। આ પ્રસંગે અરવલ્લી જિલ્લાના મોડાસામાં રહેતા 88 વર્ષીય રાજાભાઈ પટેલની આપવીતી એક પ્રેરણાદાયી વાર્તા રજૂ કરે છે, જે કટોકટીના સમયની પીડા અને સંઘર્ષને જીવંત કરે છે। આજે 50 વર્ષ બાદ તેઓ એ કઠોર દિવસોને યાદ કરતા ભાવુક થઈ જાય છે। આજે સંવિધાન હત્યા દિવસના સંસ્મરણ કાર્યક્રમ અર્થે મોડાસામાં રાજાભાઈ પટેલ જેવા નાયકોની વીરગાથાઓ યુવાનોને લોકશાહીના મૂલ્યોનું મહત્વ શીખવે છે। 25 જૂન 1975 એટલે કટોકટીનો દિવસ અને અમારા રહેઠાણેથી આ જનસંઘનું કાર્ય લઈ ચાલતું હતું અને લોકોની આવન જાવન રહેતી હતી। આ 25મી તારીખે અચાનક મોડાસા શહેરમાંથી 11 જેટલા લોકોને જેલ ભેગા કરવામાં આવ્યા। એની અંદર મારા પિતાશ્રી રાજાભાઈ પટેલ હતા। આ 11 જેવા લોકો જે હતા એ બધાને જ્યારે જેલમાં પૂરવામાં આવ્યા ત્યારે પહેલો પ્રશ્ન એ હતો કે આ 11 પરિવારોના ભરણ પોષણનું શું। એટલે મારા પિતાજીએ એ ચિંતા વ્યક્ત કરી અને એક દિવસ પછી એમને જ્યારે રિલીવ કરવામાં આવ્યા ત્યારે એમણે નક્કી કર્યું કે મારે આ 11 જણના પરિવારનું ભરણ પોષણ કરવું અને કટોકટીના સમય એમણે પસાર કર્યો હતો। એટલે આ કટોકટીનો સમય એ એક કાળો દિવસ હતો એવું કહું તો ચાલે એમ છે। કટોકટીમાં મોડાસા તાલુકાના 11 લોકો ગયા હતા। પછી તેમના વિરોધમાં ગુજરાતભરમાંથી 5000 લોકો આવ્યા હતા સાઈબાગ પોલીસ સ્ટેશન। એમાંથી બોર્ડ મારેલો કે ફાયરિંગ ચાલુ છે, કોઈ આગળ વધવું નહીં। 450 લોકો જતા રહ્યા, 500 રહ્યા। અમને 500 ને પકડીને પૂરી દીધા। કટોકટીમાં મારી કરિયાણાની દુકાન હતી અને 11 લોકો જેલમાં હતા। એમાં 3 લોકોની પરિસ્થિતિ ખરાબ હતી, 3-4 લોકોની। કરિયાણું 10 મહિના સુધી કરિયાણું મેં પૂરું કરી દીધું।